રૂપાલાના નિવેદનથી સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત। રાજકોટના વડાડી વાવડી રમતપર ગામમાં રૂપાલા અને ભાજપને પ્રવેશબંધીના પોસ્ટર વાયરલ થયા છે। જામનગરના ધ્રાફા ગામમાં ભાજપને પ્રવેશ નહીંના પોસ્ટર વાયરલ થયા છે। વાંકાનેરના અગાભી પીપળિયા ગામમાં પણ પોસ્ટર વાયરલ થયા છે। રાજકોટ ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના ગામ વડાડીમાં પણ પોસ્ટર લાગ્યા। જામનગરના ધ્રાફામાં ભાજપને પ્રવેશ નહીં એવા પોસ્ટર લાગ્યા। રૂપાલા અને ભાજપને પ્રવેશબંધીના લાગેલા પોસ્ટર વાયરલ થયા છે। જે આ ગામ છે એમાં મોટેભાગે ક્ષત્રિય સમાજના લોકો વસેલા છે। રાજકોટના વડાડી વાવડી રમતપર ગામમાં લાગેલા પોસ્ટર છે તે વાયરલ થયા છે। જામનગરના ધ્રાફા ગામમાં ભાજપને પ્રવેશ નહીં એવા પોસ્ટર લાગ્યા છે, કારણ કે ક્ષત્રિય સમાજ હાલમાં વિરોધમાં છે। રૂપાલાએ જે રીતના નિવેદન આપ્યું હતું તેને લઈને રૂપાલાની સામે રોષ જોવા મળી રહ્યો છે। ઉમેદવાર બદલવાની ક્ષત્રિયોની માંગ ઉગ્ર બનવા પામી છે। રાજકોટ ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના ગામ વડાડીમાં પણ પોસ્ટર લાગેલા છે। વાવડી ગામે પણ પોસ્ટર લાગ્યા છે। રૂપાલા અને ભાજપને પ્રવેશબંધીના આ પોસ્ટર લાગેલા છે। अलग अलग गामों में पोस्टर्स लागेला छे। रूपालाने लईने विरोध नोंधावी रह्या छे क्षत्रियो, कारण के रूपालाए जे प्रकारનું क्षत्रिय समाजनी बहन दीकरीओने लईने निवेदन आप्युं हतुं तेना कारणे क्षत्रिय समाजमां भारोभार रोष जोवा मळी रह्यो छे। आ विषे વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, કયા કયા ગામોમાં આ રીતના પોસ્ટર્સ લાગેલા છે, શું કહેવું છે ક્ષત્રિય સમાજના લોકોનું? ચોક્કસ ક્ષત્રિય સમાજમાં ભારોભાર હજી રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે સૌરાષ્ટ્રના જે અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ભાજપને પ્રવેશબંધીને લઈને પોસ્ટરોની સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર પણ પોસ્ટરો વાયરલ કરવામાં આવ્યા છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તેમને ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી, ત્યારે રાજકોટ સહિત સમગ્ર રાજ્યની અંદર ભારે વિરોધ ક્ષત્રિય સમાજનો જોવા મળી રહ્યો હતો। રાજકોટની અંદર એક મહાસંમેલનનું પણ આગામી તારીખ 7 કે 8 તારીખના રોજ રાખવામાં આવ્યું છે। સાથે સાથે જે અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પોસ્ટરો લાગેલા છે। રાજકોટ જિલ્લાના વડાડી, વાવડી, રતનપર, જામનગર જિલ્લાનું જે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજનું સૌથી મોટું ગામ છે ધ્રાફા ગામમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા છે। તો વાંકાનેર તાલુકો જે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં આવે છે, અગાભી પીપળિયા સહિતના જે અનેક ગામડાઓમાં અત્યારે આપણે અમુક ગામડાઓની માહિતી મળી છે, પરંતુ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ જે ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજની પણ વસ્તી મોટા પ્રમાણમાં છે ત્યાં ગામમાં પ્રવેશ બંધીને લઈને ભાજપને ગામમાં પ્રવેશ બંધીને લઈને પોસ્ટરો લખવામાં આવ્યા છે। સાથે સાથે જે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાને હટાવવામાં ઉમેદવાર તરીકે હટાવવામાં નહીં આવે અને બીજો ઉમેદવાર જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી ભાજપને પ્રવેશ બંધી આવા પોસ્ટરો અલગ અલગ સૌરાષ્ટ્રના અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં લાગેલા જોવા મળી રહ્યા છે। જી આભાર આપનો પરાક્રમ તમામ માહિતી બદલ।